લેવલ છે, રાજકીય પાર્ટીનું કામ કરે છે અને એક કોંગ્રેસ પાર્ટીને જીતાડવાનો આ એક ઉદ્દેશ્ય એની હાથે વાત કરે છે. અને અમે મારે ગુરુ સમાન એવા નરેન્દ્રભાઈ મારા સાથી મિત્ર એક હતા રોડદાના, અમે અહીંયા આઠા ડુંગરીમાં મીટિંગ કરવા ગઈ એટલે ત્યાં બધી આ ચર્ચા ચાલી અને તે સમયે એવું કીધું કે 28 ગામડાનો પ્રશ્ન છે, તમે બધા સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. ત્યારે ત્યાંના માણસો એવું કે તમારા વિસ્તારના અને સેવાસણ જિલ્લા પંચાયતમાંથી જીતીને જ્યાં ચાર વખત ગીતાબેન, સાંભળો ને, ગીતાબેનને જાણો કે નહીં આપણે, એ આપણી એક માતા ताजिम रजवात करी संसद के अंदर मेरे छोटाउदेपुर इलाके में ये खनिज है, उसकी संशोधन की जांच की जाए. अरे तने का खबर હતી કે અહીંયા રેડ કે યુરિયા નીકળવાનું છે, બરાબર? એને કોઈ લખીને આવ્યો અને એ તાજીમ બોલીજી એનો જે ખરડો એ પસાર કરવાનો એ કરી શકીએ અને એની પાછળ આપણે કઈ કરી નહીં શકીએ એવું આપણે જાણવા મળે. આપણે હમણાં જળ જંગલ જમીન બચાવો આમ તેમ કરીએ, આપણી 5મી અનુસૂચિ વિશે જાણીએ, પણ આપણે અહીંયા આ કોઈ જાણતા નથી. જે કઈ જાણે એને આપણે કહેવા જઈએ તો આ એક નાટક કરે, બરાબર ને? નાટક કરે એવું કહેવા માંગે માણસો. એટલે આપણે જે જળ જંગલ જમીન આપણો જે વિસ્તાર છે એને બચાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો એના માટે આપણે તારકાસલા મીટિંગ થી ઉદયપુર જે આવેદન પત્ર આવેલું એનો બી કોઈ રિસ્પોન્સ નહીં. માણસોને એવું કેવું છે કે આ એક નાટક કરવા બાજુ, આ નાટકની મેં જેને જે કંઈ વેમ હોય એ બધો કાઢીને દૂર કરીને આપણે સંગઠન થવાની જરૂર છે, આપણે લડવાની જરૂર છે. ગાંધીજીના માર્ગે લડવાની જરૂર પડે તો ત્યાં લડવાની, અને જો નહીં પડે તો પછી આપણું જે આપણા આદિવાસી સમાજનું જે હથિયાર છે એ ઉપાડવું પડે, ત્યારે ઉપાડવાની જરૂર બી પડી જાય. અમારે આ 2, 3, 4 દિવસ થયા અમે તૈયારી રાખી કહેવાય. આને અમારે પૂછવાની જરૂર છે પણ અમને મળતી નહીં કહેવાય માતા. અને અમારે થોડુંક પ્રોબ્લેમ હતો એટલે અમારે પોલીસ સ્ટેશને જવાનું છે, પાર્લામેન્ટની ગાડી નીકળી પણ અમારે કવાડ જવાનું હતું ને આપણે નીકળી ગયા. બાકી અમારી તૈયારી છે, જ્યારે બી જરૂર પડે ત્યારે ભલે એમે ઉઠાડવાની, આપણે વિસ્થાપિત કરવાનું આપણને નક્કી કરી રહ્યા, એના કરતા જે કંઈ આપણી રજૂઆત કરી છે એને જ પહેલા આપણે નોટ કરી નાખવાનું. આ આપણે તૈયારી બી રાખવું પડે. આ રાષ્ટ્રીય લેવલની પણ આપણી જે માતા એને કઈ ખબર હતી, એને પૈસા મળી ગયા એટલે આ માણસ તાજી રજૂઆત કરી દીધી કે આપણો અહીંયા વસ્તુ નીકળે છે પણ તું થોડીક અહીંયા તપાસ કરી દીધી છે. કોઈ વૈજ્ઞાનિક પહેલા આવીને તપાસ કરી લીધી પણ એને કોઈ લખીને આવી દીધું કે અહીંયા આ વસ્તુ છે. તો આપણે કા ડુંગરની ને આપણા વિસ્તારના ડુંગરની ને આપણે રાષ્ટ્રીય આ ઇન્ડિયા દેખી લીધો, કોઈને જમીન નહીં મળી, આપણને કોઈ જમીન નહીં મળવાની, બરાબર? કેટલાક આપણે સંપ્રદાયના માણસો છે કહેવાય એમને બી હજુ ઘણો વ્યામ છે, આપણને જમીન મળી જાય, એક જણને 5 એકર મળે, અહીંયા કઈ જમીન નહીં હારી આપણે બીજે જમીન મળે. અરે કઈ જમીન તો દેખી આવો કઈ જગ્યાએ જમીન છે, બરાબર? એટલે આપણે કોઈ બી પાર્ટીને સમર્થન નહીં આપવાનો. આપણે એક રાજકીય લેવલનો મુદ્દો છે. જેટલા બી રાજકીય લેવલે જે કઈ આપણે સામાજિક લેવલે જે કઈ માણસો લડે છે એ કેટલાક વખત જેલમાં જઈને આવી ગયેલા છે. એક ચૈતર વસાવા છે અને આપણે જીવતો જાગતો દાખલો અહીંયા થોડી વારમાં આપણી સાથે ઉપસ્થિત છે, એ આપણને એના વિશે બધી માહિતી આલ્યા કહેવાય, બરાબર? પણ આપણે જે વેમ છે આપણું કઈ થવાનું નહીં. મેં આ કોઈ પ્રશ્ન ચૂંટણી લેવલ આ ચૂંટણી આવી છે એટલે મેં 2 દિવસ પહેલા એક આપણે ઉપપ્રમુખ રણજીત સરપંચ એનો છોડો કે આ તો બધા નવરા છે, ચૂંટણી આવે એટલે આમ તેમ વાતે કરવાના છે. પણ મારે એમ કેવું છે, સાંસદ હોય, ધારાસભ્ય હોય કે તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખે આપણને ખાલી સ્ટેમ્પ પર લખીને આપી દેવું કે આ જમીન અમે જવાની નહીં દેવાના, બરાબર? અને અમારી જવાબદારી. અને એટલું બી એમ કહેવા જોઈએ કે જે દિવસે આ જમીન વિસ્થાપિત થાય તે દિવસે અમે જેટલી જમીન જાયદાદ છે અમારી એના પર તમે પહેલા મકાન બાંધજો, બરાબર? બરાબર ને? આ એ લોકો આપણને એવી બાહેધરી આપવી જોઈએ. એ લોકો બધા જમીનો બહાર રાખી દીધી છે. અહીંયા કેટલાક સરપંચો છે, આપણે 28 ગામડા છે, એમાંથી લગભગ તો નહીં જ આવ્યા હોય કહેવાય, જે કંઈ કે સમર્થન કરતા હોય તે નહીં આવ્યા હોય. આપણું જે આદિવાસી સમાજની લાગણી છે એ સરપંચો અહીંયા ઉપસ્થિત છે કહેવાય, બરાબર? એટલે આપણે જાગવાની જરૂર છે, એકતા કરવાની જરૂર છે. અને જે કંઈ આપણે જમીન સંપાદન ઘણા લોકોને હજુ વેમ છે કે આ કંઈ થવાનું નહીં મેમ, બરાબર? આપણે કલેક્ટરને ત્યાંથી આવેદન પત્ર આવ્યું, જે દિવસે આપણે કંઈ ખોટું કર્યું હોત
તો તે દિવસે કલેક્ટર આપણને બધાને તો અંદર કરી નાખતું. આ નાકલથી જેલા તે દિવસે ઘણા જણા લોકો અફવા ફેલાવી કે નાકલમાંથી 10 લોકોને અરેસ્ટ કરી દીધા, પોલીસ સ્ટેશનમાં નાખી દીધા. કોઈના બાપની તાકાત નથી. આપણે જળ જંગલ જમીન આપણા બાપનું છે, આપણા પૂર્વજોનું છે, આપણે આ હાથવી રાખેલું છે. જે તે સમયે જળ જંગલ જમીન જંગલ એ તે સમયે આપણો પૈસા એક 2000 જળ જંગલ જમીનો જે 2006 માં લાગુ પડ્યું છે તે પહેલા આપણા વડવાઓ આપણી આ જમીન હાથવી રાખેલી છે. અને તે સમયે ખેતી બાંધેલું ઘર આજે એ વસ્તુ આપણી પાસેથી નાબૂદ થવાનું છે. આપણે જે કંઈ બનાવી રહ્યા છે એ જવાની તૈયારી છે. બરાબર, આજે આપણે અહીંયા ઉપસ્થિત છે બધા, એટલે એમ એકબીજાને સમજાવવાનું કરજો. અને આપણે કઈ નહીં થાય એવું નહીં. ઘણા માણસો અમારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે સુલતાન, એ એક દિવસ ત્યાં અમારે વાળંદ લઈ આવેલો હતો કે એને પૂછ્યું પેલો વાળંદ કે કેવું સુલતાન કાકા વસ્તુ સાચી છે કે કેવું છે? તો કે ટાઈમ લાગશે પણ જવાનું તો આવશે. તો એ આપણા માણસ છે, એ આપણા કે કહેવાય, બીજા ના કહેવાય. આપણે જીતાડીને મોકલેલા છે. તમે કમસે કમ રજૂઆત તો કરો. હે સંસદમાં જાઓ, ધારાસભ્ય આ બધા ભેગાથી તમે જાઓ ને, સરપંચ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, બધા ભેગાથી તમે રજૂઆત કરો ત્યાંથી કે અમારા વિસ્તારની અંદર આ વસ્તુ નહીં થવું જોઈએ. બરાબર, આ એક આપણે રોડ નીકળવાનો છે આપણે સીધો પેલો અહીંયા કોથીરામાં મારી ગાડી મેં રિપેર કરાવવા દીધો એટલે કે લગભગ 30 ફૂટ દૂર મકાન એનું છે, 2 માળનું મકાન બનાવ્યું છે. મારું મકાન તૂટે એમ છે. હવે એ તૂટવાનું છે, એમાં આપણે કઈ રોક લગાવીને મહેકવાના? હું કા આપણે છે ને 30 વર્ષથી આપણે સરકારને જે હાંડ બનાવી દીધા ને એ આપણી ભૂલ છે, આપણી મોટી મૂર્ખામી છે. અને એ આજે આખેલા થઈ ગયા ને આપણે હિજરા થઈ ગયેલા છે. આ આપણી મોટી ખામી છે. હું કા કે આપણે ભારત માતા કી જય એમ પેલો કીધું, વંદે માતરમ જય. અને ભાજપ 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 આ આપણો પેલા કહેવાય કે ભાજપ ભાજી ખાવાની રેવા દે. આ વખત આપણો આવી ગયો છે એટલે આપણે જાગવાની જરૂર છે. જ્યાં સુધી આપણે નહીં જાગીએ ને ભાજપ આવવાને આપણે અહીંયા પેલી હાકે એક કડો આવે આપણો અને મોટી હાકે એને ઝાંબરો ગાંઠ બાંધીએ ને તો એવી છે ને સૂટવાની નહીં, એમને બાંધી એવા એક કરવાના છે. નરેન્દ્ર દાદાજી દાડે કીધું કે ઝાપટવાની બી આપણે તૈયારી, આપણા હથિયાર ઉપાડવાની બી તૈયારી રાખવાની જરૂર છે આપણે. બરાબર, એટલે વધારે નહીં કહેતા, આપણે ઘણા બધા વક્તવ્ય છે પણ આપણે એક સંગઠનથી રહેવું અને આપણે આ અવાજ ઉઠાવવું પણ છે. અને એક પેલું બીજું બી હતું, એક સામાજિક લેવલ છે એટલે સામાજિકની વાત કરી લે. એક આઠા ડુંગરી જિલ્લા પંચાયતનું ગ્રુપ બનાવેલું હતું. એમાં ઘણા આમ પેલું બીજો પ્રશ્ન આવતા હતા, પણ આપણે જો એક ગામની અંદર 10 જણા એવા તૈયાર થાવ, કોઈના માલની કોઈ માયનો ના નિર્ણયો કે આપણું ખોટું કરી શકે, સરપંચ હોય, તલાટી હોય કે પોલીસ વાળો હોય, અહીંયા આપણે આપણને એવું લાગે 10 પોલીસ આવી જાય એટલે આમેથી અડધા જણા નાની જ જાય, જતા રહે. હું કા જતા રહે? આપણે રાઈટ, આપણો અધિકાર આપણે જાણતા નહીં એટલે જતા રહીએ. મેં મારી ગામની અંદર દારૂ બંધ કરાવેલું, મેચ કરાવેલું. પછી થોડો ટાઈમ થયો એટલે અમારે બે અમારે અહીંયા પોલીસ વાળો આવ્યું તપાસ કરવા. મેં કીધું તારે તપાસ કરવો? હું કા કે ગામની અંદર ચાલુ હતું એટલે 112 નંબર પર ફોન કર્યો. મેં પોલીસ વાળો આવ્યો, હું તમારી જ આવતા કેમ ફોન કર્યો? મેં કીધું તમારો જે કંઈ કાયદો છે એ દારૂ આવવાની તાજીદ કરજો, મારી આગળ નહીં કરવાનું. બરાબર, આપણે આ બોલવાની તૈયાર થતા પોલીસ વાળા કે આંગળી ઊંચી નહીં કરતા. અને આપણા માણસો, મને આ ઉભેવાનો બી અનુભવ થઈ ગયેલો છે, આપણા માણસો પોલીસ વાળાને પહેલા ખવાઈ ગયો. બરાબર, અને આને ઠોકી નાખજે, આને આમ કરી દીધી, આમ કરી દીધી. આપણા માણસો એટલે આપણે આજે આ બસે છે. બાકી આજે હિજડા કહીએ ને એ હજુ આપણા દેશ માટે થોડું ઘણું ફંડ ભેગું કરીને આલે, પણ આપણે નહીં ભેગું કરતા. એ જે કઈ ઉઘરાવે ને એનેથી સરકારને આલે, સરકાર પાછું આપણને આલે. અને ઘણા બધા એમ કે અમને 5 કિલો આલે, પેલું અનાજ આલે, 2000 નો હપ્તો આલે, વિધવા સહાય આલે. સરકારની જવાબદારી છે, સરકાર આપણે ટેક્સ ભરીએ, આપણા પૈસા જે આપણને આલે. બરાબર, એ ટેક્સના પૈસા એ જે તે આયોજન કરીને આપણો એ સરકારની જવાબદારી હોય, આલવું પડે એમને. કે સરકાર એના ઘરના ખિસ્સાના પૈસા કાઢી લે આવતો આપણને આલે કોઈ? હે આલે સરકાર પોતાના ખિસ્સાના કે મારા મેં આ જમીન જાયદાદ કમાઈને મેં તમને પૈસા લેવું કીધો? સરકારની એવી તાકાત નહીં કે આપણને એના ઘરના પૈસા આલ્યા. સરકારને એની જે કઈ રાજા હોય ને તે પ્રજાને જીવડાવવું પડે. જે તે અત્યારે સરકાર છે એને સાચવું પડે આપણી પ્રજાને. આપણે એમ લોકો કે અમને 5 કિલો અનાજ આલે, મફત આલે, અનાજ આલે, પૈસા આલે,
પણ એના બાપની જાગીરની ને એ આપણા જે ટેક્સના પૈસા છે, આપણે અત્યારે દિવાસળી પાલેનું પેકેટ લેવા જઈએ ને તે બી એમાં ટેક્સ લાગે. એ ટેક્સના પૈસા આપણને પાછા જ આપણને આલે, કે એમના ઘરના પૈસા નહીં આલતા. આ કરણભાઈ એવી વાત કરી પેલું પાણીના બોટલ વાળી, અત્યારે આપણે નરેન્દ્ર મોદી આવ્યો બરાબર, આપણે તો કોતરનું પાણી પીવા વાળા માણસ છે. તઈ કદાચ નર્મદા એટલી મોટી ડેમ છે, ખાલી આ જગ છે એટલા ભરી પાણી લેતા ને તો 20 લાખ કે 50 લાખમાં આજુબાજુનું કંઈક બિલની વાત કરતા હતા. એ પાણી નહીં પીતા યાર. હું કાં નહીં પીતા? આપણા આદિવાસી સમુદાયને લૂંટવાનો ધંધો જ છે આમનો. આપણી કઈ જગ્યાએ જમીન જાયદાદ છે એ બાજુ વિસ્તારમાં જે તે સમયે એમનું પહેલું આયોજન હતું તેમાં એ બધા લોકો જમીન રાખી હતી, અને જમીન રાખીને જે કંઈ બનાવી નાખ્યું બધું હોટલોને આપી, અને આપણા માણસોને ત્યાં ગલ્લો મેકવાની દેતા ત્યાં વાર કરી નાખી. એટલે જે કઈ કચરો કોઈકને હોય મગજમાં એ કાઢી નાખજો, લોકોને સમજાવજો, અને આપણે એક થવાની જરૂર છે બરાબર. બાકી આ જે કઈ કોઈક આ બધા ઘણા બધા કહે કે આ એમ તેમ ખોટું છે, ખોટું બિલકુલ નહીં. મેં આ 2020 નો પરિપત્ર છે. 2020 થી જો આપણે મહેનત કરતા ને તો અત્યારે આપણા પ્રશ્ન આવી ઉભો નહીં રહેતો. પણ જે તે સમયે લોકો એવો હતો કે આ લોકો નાટક કરે, એક ચૂંટણીનો મેન્ડેટ બનાવીને કામ કરે, એટલે આ તકલીફ આવીને આજે ઉભી રહી છે. બાકી જે તે સમયે 2020 ની અંદર જો આપણે આ રીતે સંગઠન કરતા, આ લોકો આપણા 28 ગામડાની આપણા ઘણા બધા ગામડા જવાના છે, જહાજમાં જતા રહ્યા. આપણે કઈ એરોપ્લેનમાં જવાના છે, વિમાનમાં આપણે કઈ ભરવાના છે. એરોપ્લેન ત્યાં દાહોદની અંદર લગાવી દીધું. એને થોડા આપણે ભરવાના છે, આપણી જમીન જવાની છે, ત્યાં આપણા લોકોની જમીન જવાની છે. આપણે કોઈ ત્યાં આપણે એ ધંધો નહીં કરવાના કહેવાય બરાબર. એટલે વધારે નહીં કહેતો, ઘણા બધા અહીંયા વક્તવ્ય છે, પણ છેલ્લો મારું એટલું છે કે ગમે એ હોય, જે કોઈ પાર્ટી પક્ષ કે સંપ્રદાય હોય, પણ જે 28 ગામડાનો જે પ્રશ્ન છે એના માટે એક થવું પડે. અહીંયા કઈ ભાઈઓની એટલી જરૂર નહીં. જે તે સમયે આવે તો આપણે બૈરાસુરા લીંબી કલેક્ટર કચેરી પોલીસ સ્ટેશન હોય કે પછી આપણે ગાંધીનગર જવું હોય ને તે બી જવાની તૈયારી રાખવું પડે, અને આપણે સ્વ ખર્ચે જવું પડે કહેવાય બરાબર. આપણે સ્વ ખર્ચે જવાની તૈયારી રાખવું પડે. આપણે કોઈ આ રાજકીય દિવસે આપણને ભાડો દેન પૈસા દેન કે આપણે તેની સાથે જોડાઈ જવાનું, જતું રહેવાનું. આપણો આ પ્રશ્ન, આપણો જમીન જાયદાદ આપણો હર બાર બચાવવાનું છે. એટલે આપણે બધા એકથી લડવું પડે. અને જે દિવસ આવે તે દિવસે આપણા ઘણા બધા સામાજિક અગ્રણી છે, આપણે રાજકીય લેવલે કોઈને લેવાના નહીં. આપણા રાજકીય લેવલે નહીં આપણે લેવાનું, આપણે સામાજિક માણસો ઘણા બધા છે, અને જરૂર પડે ત્યારે રાજકીય લેવલને બી આપણે લેવું પડે. આપણી જે સત્તાધારી પક્ષ છે એની આપણે લડવું હોય તો કોઈ બી આપણે સત્તા, આપણે વિરોધ પક્ષ તરીકે આપણે બીજા માણસોને નહીં જોવું બી જરૂરી છે. આપણે સામાજિક એમને પણ આપણી સાથે માણસો બી જોડાય કેવાય લડવા વાળા. આપણે એટલા કઈ કરીને નાખવાના. અહીંયા આપણે આવી જઈએ ને તો પોલીસ આવીને ઊભી રહી જાય, ત્યારે આપણે માણસો ફરાર થઈ જાય. કોઈ સામે પોલીસ સામે અવાજ કરવાની તાકાત નહીં રાખે. એટલે આપણે બધી રીતે તૈયારી રાખવું પડે. આપણે ગામડે ગામડે મીટિંગ કરીએ, અને સમય આવે તો આપણે મોટું એક સંમેલન રાખવા, અને આપણે સ્વખર્ચે ફૂલની 35 રૂપિયા આપણે એક ઘર પૈસા ઉઘરાવીને ભેગા કરીને આપણે મોટું આયોજન કરીને આપણે બધી તૈયારી કરવું પડે. તો આપણું આ બચાવી હતું. બાકી આપણે કઈ કરીને નહીં હાંકવાના બરાબર. જોહાર. જે કઈ આ મને બોલવાની તક આવી એ બદલ વાંકાનેર યુવા મંડળ આગેવાનોનો આભાર માનો. જે કઈ કદાચ બોલવામાં ભૂલ થઈ હોય તો માફી માંગો. જોહાર. જય આદિવાસી.